नमस्कार दर्शक मित्रों, अब तकना विशेष अहेवालमां आपनुं हार्दिक स्वागत छे। आपनी साथे हूँ आकांक्षा गुंडलिया। सामान्य रीते ज्यारे सफारी पार्क विषे वात करवामां आवे एटले आपणा मनमा पहेलो विचार आवे के भाई सासणगीर जवुं पड़शे, जूनागढ़ जवुं पड़शे, पण नहीं। हवे राजकोटना आंगणे ज खूब सुंदर सफारी पार्क निर्माण थवा जई रह्युं छे अने ते सफारी पार्कनी अपटक टीम द्वारा खास मुलाकात करवामां आवी हती। तो शुं छे त्यानी माहिती, केवुं छे वातावरण अने लोकोने केवी मोज पड़शे ते विषे संपूर्ण अहेवाल अमारा सहयोगी चेतने कवर कर्यो छे। तो तेनी पासेथी ज विगतो मेळवीए। जी आकांक्षा, खूब ज सरस वात छे। केम के विकासनी वातो तो घणी जग्याओ पर सांभळवा मळती होय छे, परंतु हवे एक एवो विकास जोवा मळशे के हवे लोकोने किलोमीटरो नहीं दौड़वा पड़े। केम के सासणगीर जेवो माहोल हवे राजकोटमां जोवा मळशे। प्रद्युमन पार्कनी बरोबर पाछळनी दिशामां एक जे खुल्ली जग्या हती 200 वीघा जेटली जमीन के विशाळ जग्यानी अंदर एक माहोल उभो कराशे। त्यां सफारी पार्क बनाववामां आवशे। ई सफारी पार्कनी अंदर अलग अलग प्रकारना प्राणी जातिओने त्यां राखवामां आवशे। अलग अलग प्रकारना जे वृक्षो छे तेनुं वावेतर करवामां आवशे। साथे नवी औषधिओ के एवा वृक्षोनुं वावेतर करवामां आवशे ने तेने गाइड करवामां आवशे। जे लोको त्यां सफारीनो लाभ लेवा आवे छे, सफारी जोवा आवे छे, तो तमाम लोकोने तेनी अंदर ए औषधिओ शुं छे, गार्डन बगीचा आवुं लोको फरता होय छे, परंतु आ वृक्ष केने कहेवाय, आ झाड़ केने कहेवाय, आ फूल केने कहेवाय, आ कई रीते दवामां उपयोगी लागे छे, देशी दवानी अंदर कई रीते उपयोगी बने छे, ते तमाम प्रकारनी माहिती आ सफारीनी अंदर आपवामां आवशे। आ उपरांत अलग प्रकारना प्राणीओ सफारीमां मूकवामां आवशे। केम के जे जूनी अंदर नथी, सासणनी अंदर पण नथी, विशेषता कंईक अलग ज हशे। आ उपरांत जंगलनो माहोल जो बात करिए तो जंगल ए प्रकारनुं छे के कुदरती वातावरणथी त्यां अनेक एवा वृक्षो छे के एनुं कोई नवुं वावेतर करवानी जरूर नथी। अने जे नवुं वावेतर करवामां अत्यारे आवी रह्युं छे, जे वृक्षो नथी तेने वावेतरनी कामगीरी चालू थई गई छे। समयांतरे ज्यारे सफारी शरू थशे त्यारे तेनी हाइट पण એટલી થઈ ગઈ છે અને લોકો તેને જોવા માટે જે માહોલ ઊભો કરવો જોઈએ તે પણ થઈ ચૂક્યો છે। અંદર એવા વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં માહોલ એ રીતે ગોઠવવામાં આવશે કેમ કે માનવ જાતિ જે છે તેને બસમાં રાખવામાં આવશે અને પ્રાણી જાતિ છે તેને ખુલ્લામાં મૂકવામાં આવશે। આમ તો શહેરોની અંદર જોતા હોય છે આપણે અવારનવાર કે પ્રાણીઓ શહેરમાં ઘૂસી જાય છે તો માનવ જાતિ ઉપર હિંસક પેદા થતી હોય છે, પણ આ જે સફારી બનાવવામાં આવે છે તેની અંદર એક મોટી વાત છે કે પ્રાણીઓ છે તેને ખુલ્લામાં રાખવામાં આવે છે અને જે લોકો જ્યાં પ્રાણીઓને નિહાળવા જાય છે, સફારી પાર્કને જોવા જાય છે, ત્યારે લોકોને બસમાં બેસાડી અને પેક બસ જે નેટવાળી હોય છે તેની અંદર રાખવામાં આવે છે। આકાંક્ષા જી ચેતન, તો હવે દર્શકોને પણ સફર કરાવી આ સફારી પાર્કની અને દર્શાવીએ અબ તકનો આ વિશેષ અહેવાલ। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નવી દિલ્હી ખાતેથી જરૂરી મંજૂરી મેળવવા માટે તેઓના નિયત કરેલ ધારાધોરણ મુજબ પ્રપોઝલ તથા માસ્ટર લેઆઉટ પ્લાન તૈયાર કરી મોકલવામાં આવ્યો હતો, જે અંતર્ગત સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નવી દિલ્હી ખાતે 6/11/2023 રોજ ધ એક્સપર્ટ ગ્રુપ ઓફ ઝૂ ડિઝાઇનિંગ કમિટી મીટિંગ કરવામાં આવી હતી, જેમાં રાજકોટ ઝૂ ખાતેના એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવા માટેની ડિટેલ, પ્રોજેક્ટ રિપોર્ટ તથા માસ્ટર લેઆઉટ પ્લાનની વિસ્તૃત ચકાસણી કરવામાં આવી હતી અને કમિટીએ મંજૂર કરેલ પ્રપોઝલને ભારત સરકારમાં મંજૂરી અર્થે મોકલવામાં આવ્યો હતો। સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નવી દિલ્હી દ્વારા રાજકોટ ઝૂને એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવા મંજૂરી આપવામાં આવી છે। હેલો સર, શેના માટે આવું છું? હું અબ તક મીડિયામાંથી આવું છું અને સફારી જે બને છે ને એનું શૂટિંગ કરવાનું મેં પરમિશન લીધી છે। સાસણગીર બાદ હવે રાજકોટમાં પણ સફારી બનવા જઈ રહ્યું છે। એક નજર આજના દિવસે સંપૂર્ણ જે સફારી બનવા જઈ રહ્યું છે તેની અંદર કઈ કઈ પ્રકારની સુવિધાઓ છે, કઈ કઈ પ્રકારના પ્રાણીઓ છે, તે તમામ બાબતની આજે આપણે જે ચર્ચા કરીશું અને તે બાદ અધિકારીગણ છે તેની સાથે પણ ચર્ચા કરીશું। તો ચાલો આજે હું તમને બતાવીશ કેવી છે સફારી। રાજકોટમાં ઝૂ પ્રદ્યુમન પાર્કની પાછળ 200 વીઘામાં બની રહ્યું છે સફારી પાર્ક, જેમાં વિવિધ પ્રાણીઓના પ્રકૃતિ દર્શન થવાના છે। તો પ્રાણી પ્રજાતિની સાથે પ્રકૃતિ પ્રેમીઓને પણ મળશે લાભ। અલગ અલગ અવધિના દર્શન પણ સફારીમાં થવાના છે। સફારીની અંદર પ્રવેશ કર્યા બાદ આપણે કંઈક એવા દ્રશ્યો જોવા મળ્યા છે, ઝાડી ઝાખા અને અનેક વૃક્ષોનું અહીંયા વાવેતર થઈ ચૂક્યું છે। અનેક વૃક્ષો કુદરતી રીતે પણ અહીંયા જે કહેવાય કે તે રીતે પણ અહીંયા વૃક્ષોની વાવેતર હોય તેવું પણ જોવા મળ્યું છે। દ્રશ્યોની અંદર સીધું તમને જોવા મળશે કે હું અત્યારે જે જગ્યા ઉપર છું ખૂબ જ જંગલી વિસ્તાર છે, જેથી
આ જંગલના વિસ્તારથી પ્રાણીઓને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે। આ સફારીની અંદર જે સફારી તો એક કહેવાય જ છે, સફારીની અંદર એક મહત્ત્વની બાબત એ છે કે સિટીમાં જાઓ તો જાનવરો છે તેને પૂરીને રાખવામાં આવે છે, અને સફારીની અંદર આવો તો માણસોને અંદર પૂરીને રાખવામાં આવે છે। સફારીની અંદર સિંહ દીપડા હોય છે તે છૂટા મૂકવામાં આવતા હોય છે, તેઓ પણ આ લોકોને એક નજારો જોવા મળશે। રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે રાજકોટ શહેર તથા આસપાસના જિલ્લાઓના મુલાકાતીઓ ઝૂ ખાતે પધારે છે, જેઓને પ્રાણી સંગ્રહાલય ઉપરાંત નવા નજરાણા સ્વરૂપે લાયન સફારી પાર્ક જેવું ઉત્તમ આકર્ષક ફરવાનું સ્થળ મળી રહે અને સિંહ સંરક્ષણ સંવર્ધનના પ્રયત્નોમાં વધારો થાય તેમજ ઇકો ટુરિઝમ ક્ષેત્રે વધારો થાય તે માટે લાયન સફારી પાર્ક બનાવવાનું નક્કી થયેલ છે। સફારી પાર્ક બનાવવા માટે મુખ્ય કામગીરીમાં બ્રિક મેશનરી કમ્પાઉન્ડ દિવાલ, ચેઇન લિંક ફેન્સિંગ દિવાલ, પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટર, ખાસ પ્રકારનું 2-વે ગેટ, ઇન્ટરનલ રોડ, ઇન્સ્પેક્શન રોડ, વોચ ટાવર, એન્ટ્રન્સ પ્લાઝા તેમજ મુલાકાતીઓ માટે જુદી જુદી વિઝિટર એમિનિટીઝ રહેશે। હવે રાજકોટવાસીઓ માટે કંઈક નવી જ વાત છે, કેમ કે જૂનાગઢ અને સાસણનો અહેસાસ છે તે રાજકોટની પ્રજાને થવા જઈ રહ્યો છે, કેમ કે હવે રાજકોટની અંદર પ્રદ્યુમન પાર્કની બાજુમાં એક સફારી પાર્ક બની રહ્યું છે। 200 વીઘા જમીનની અંદર હું તમને એક નજર કરાવીશ ડ્રોન કેમેરાની મદદથી, અને દ્રશ્યો જોશું આપણે કે અત્યારે જે નજારો છે, જે અંદર કામ ચાલી રહ્યું છે, અલગ અલગ પ્રકારના જે વિવિધ સેન્ટરો બનાવવામાં આવી રહ્યા છે, કઈ પ્રકારના જે કહેવાય કે અંદર સેન્ટરો બનાવવામાં આવશે, કઈ પ્રકારના પ્રાણીઓ હશે, અધિકારી સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરશું। અત્યારે હું કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરે કે પ્રદ્યુમન પાર્કની બાદ જે અત્યારે ઝૂની અંદર કામ ચાલી રહ્યું છે, વિવિધ પ્રકારની વાવણી, જે કહેવાય કે જંગલની અંદર જે પ્રકારના વૃક્ષની જરૂર પડે છે તે તમામ પ્રકારના વૃક્ષનું અહીંયા વાવેતર થઈ ચૂક્યું છે। આ ઉપરાંત જે કહેવાય કે વૃક્ષોની સાથે આયુર્વેદિકની બાબત પણ અહીંયા ધ્યાનમાં રાખવામાં આવી છે। અનેક વિસ્તાર જે કહેવાય કે ઝૂની અંદર તો આવતા જ હોય છે, સફારીની અંદર આવતા હોય છે, પણ મોટી બાબત તો એ છે કે આ વિસ્તારમાં સફારીની સાથે એક લોકોને અનેરો લાવો મળશે, કેમ કે આ જે સફારી વિસ્તાર છે તેની અંદર અલગ અલગ પ્રકારના વ્હીકલો મૂકવામાં આવશે, ગાઈડ મૂકવામાં આવશે। આ ઉપરાંત આ જે ઝૂ વિસ્તાર છે તેને પાર કરી અને તરત જ અંદર એન્ટર કરતાની સાથે જ કહી શકાય કે સફારી પાર્કની અંદર ત્યારે એન્ટ્રી કરો છો ત્યારે એન્ટ્રી ગેટથી જ તમને એક ગાઈડ આપી દેવામાં આવે છે, તેની અંદર તમામ પ્રકારની જાણકારી જે છે તે આપવામાં આવે છે। આપણે આગળની વાત જે છે આ ઝૂના ઇન્ચાર્જ, સફારીના ઇન્ચાર્જ હિરપરા સાહેબ છે તેમની સાથે સીધી અત્યારે આપણે ચર્ચા કરીશું અને વાત કરીશું કે ઝૂ છે અને એ બાદ સફારી છે તો તે બંનેમાં કેટલો સમયગાળો લાગશે તૈયાર થવામાં, સફારીને કેટલો સમય લાગશે, અંદર કઈ પ્રકારની સુવિધાઓ છે તે મૂકવામાં આવી છે, બસ કેટલી મૂકવામાં આવી છે, કેટલી અંદર સગવડતાઓ છે, તે તમામ બાબતોને લઈને ચર્ચા કરવામાં આવશે। અવકાશી દ્રશ્યો તમને બતાવવામાં આવ્યા। હવે વાત કરીશું સીધા આપણે અધિકારી સાથે, અને અધિકારીગણ આ સફારીને લઈને શું કહે છે તે તમામ બાબતની ચર્ચા કરીશું। અગાઉ પણ આપણે પ્રજાજનો સાથે વાત કરી હતી ને પ્રજાજનોએ કીધું હતું કે ઝૂ બાદ હવે સફારી જે કહેવાય કે તેનું નિર્માણ અહીંયા થવા જઈ રહ્યું છે, તે તો સૌથી મોટો લાભ રાજકોટવાસીઓને મળશે। રાજકોટમાં ઝૂ પ્રદ્યુમન પાર્કની પાછળ 200 વીઘામાં બની રહ્યું છે આ સફારી પાર્ક, જેમાં વિવિધ પ્રાણીઓની સાથે પ્રકૃતિના પણ દર્શન થવાના છે। તો પ્રાણી પ્રજાતિની સાથે પ્રકૃતિ પ્રેમીઓને પણ આનો લાભ મળશે અને સાથે અલગ અલગ ઔષધિના દર્શન પણ આ સફારીમાં થવાના છે। સાસણમાં મજા આવે છે કે રાજકોટમાં, એ તો હવે લોકો જ કહેશે, કેમ કે રાજકોટ છે એ સૌરાષ્ટ્રની રાજધાની છે। અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ વસ્તુઓ જોવા મળતી હોય છે। પ્રદ્યુમન પાર્કમાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ તો જોવા મળશે, લોકોને ઝૂમાં તો જે જોયું છે એ જોયું છે, હવે સાસણ જેવો અહેસાસ અને સાસણ કરતાં પણ સારું રાજકોટમાં સફારી આવી રહ્યું છે, શું કહેશો? અમે ખૂબ જ ઉત્સાહિત છીએ કે આવું કંઈક નવું લઈને આવ્યા છો તમે સૌરાષ્ટ્રમાં, જે સૌરાષ્ટ્રથી દૂર જવું પડે છે એના કરતાં જે હોમ સિટીમાં જ આવું કંઈ અવેલેબલ છે તો એ ખૂબ સારી વાત છે। અમે ઘણા એક્સાઇટેડ છીએ આના માટે। કેવા પ્રાણીઓ છે કે તમે જોવા માંગો છો? અમે બધા જ પ્રાણીઓ એક્સપેક્ટ કરીએ છીએ કે અહીંયા અમારા બાળકોને બધા જ પ્રાણીઓ જોવા મળે, કે જે એ સ્ટડીમાં જે લર્ન કરે છે એ બધું એ લાઈવ જોશે તો એને વધારે ખબર પડશે કે શું છે એકચ્યુઅલી વસ્તુ એ। સાસણ જેવી જ સફારી થશે, શું કહેશો? બહુ મજા આવશે, છોકરાઓને મોટાઓને બધાને જો જગ્યાએ મળી જતું હોય તો દૂર પણ ના જવું પડે અને બધા સારી રીતે ખૂબ એન્જોય કરી શકે અને વધારે ટાઈમમાં એન્જોય કરી શકે।
દ્રશ્યોની અંદર જોઈ શકાય છે બાળકોને જે પ્રવાસમાં લઈને આવતા હોય છે, બાળકોને અહીંયા એન્જોય કરાવવા લઈને આવતા હોય છે, પરંતુ હવે કિલોમીટરો સુધી ના જવું પડે ને સિટીની અંદર જ જો સફારી મળી જાય તો સોનાનો મુગટ છે તે આપણા રાજકોટને મળ્યા સમાન અત્યારે કહી શકાય. તે જ પ્રમાણે લોકોના રિવ્યૂ જે મળી રહ્યા છે, લોકો જે કહી રહ્યા છે કે અબ તક મીડિયા સાથેની જે વાતચીતમાં જે લોકોએ વાતચીત કરી છે તેમાં એક જ વાત અને એક જ મુદ્દો કે સાસણ સુધી નહીં જવું પડે, હવે રાજકોટમાં જ સાસણ છે. રાજકોટમાં અનેરો આનંદ અને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. સફારીની સવારી એક સાસણની અંદર છે તો બીજી સૌરાષ્ટ્રની અંદર રાજકોટમાં થવા જઈ રહી છે. આપણી સાથે કેટલીક શિક્ષિકાઓ છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો બેન, સફારીની સવારી હવે રાજકોટમાં? ખૂબ જ આનંદ થયો, કારણ કે જો એક તો આપણે જૂનાગઢ જવું ના પડે, આપણા બાળકોને આપણે ગમે ત્યારે અહીં લઈ આવી શકીએ, પ્લસ આપણને જે આ ફેસિલિટી આપે છે કે આપણે પાંજરામાં અને પ્રાણીઓ ખુલ્લા, તો આપણને એ પણ અનુભવ થાય કે પ્રાણીઓ કેટલા સરસ રીતે હરે ફરે છે અને એની સાથે આપણને પણ આનંદ થાય. આપણી સાથે બાળકો હોય, વૃદ્ધો હોય, બધાને જોવાની મજા આવશે, ખૂબ મજા આવશે. શું કહેશો, પ્રાણીઓની સંખ્યા વધશે રાજકોટમાં? ચોક્કસ વધશે. જો આવું ને આવું બધાનું પ્રોત્સાહન રહ્યું તો ચોક્કસ વધશે અને બધાને ફરવાની પણ ખૂબ જ મજા આવશે. અને ફેમિલીઓને તો શાયદ આપણે ગઈડાઓને લઈને આવી શકીએ, પણ જો અહીં લઈને આવશું તો એ લોકોને એમ પણ થશે કે આપણે પણ એક કુદરતની સવારી કરી શકીએ. થેન્ક યુ. હજુ પણ કેટલીક શિક્ષિકાઓ છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો, સૌરાષ્ટ્રમાં સફારીની સવારી એક નવી પણ થશે? તો એ સવારી નવી થશે તો અમને આ સ્ટુડન્ટ્સને વિઝિટ હોય, કાંઈ બી હોય તો નાના છોકરાઓને અને બાળકોને પણ ખૂબ મજા આવશે. શિક્ષક પણ આપણી સાથે છે. શું કહેશો સફારીને લઈને? કેમ કે જૂનાગઢ અને સાસણ સુધી પરિવારને લઈને જવું, ટાઈમ પણ વેસ્ટ થતો હોય છે. તેને હવે સૌરાષ્ટ્રની અંદર બીજી એક સવારી રાજકોટની અંદર સિટીના મધ્યમથી ખૂબ જ નજીક છે. શું ફાયદો થશે? ફાયદો તો બધી જ રીતે થશે, કેમ કે અહીંયા ટુરિઝમ પણ વધશે, બહારથી પણ લોકો અહીંયા આવશે. સાસણ લગી અમુક ન જઈ શકતા હોય ગુજરાત સાઈડ, બીજા રાજ્યોના પણ ઘણા લોકો અહીંયા આવશે. એનાથી આપણને પણ ફાયદો ઘણો થશે. અને સફારી વસ્તુ એવી છે કે વિદેશમાં પણ આપણે જોયેલું છે કે પ્રાણીઓ સાવ નજીક હોય, એવી જ રીતે હવે અહીંના લોકો પણ માણી શકશે, એટલે ખૂબ જ મજા આવશે. ચોક્કસથી અત્યારે દ્રશ્યોની અંદર પણ તમને બતાવવા માંગીશ, રાજકોટમાં એક ઝૂ છે, પ્રદ્યુમન પાર્ક, તેની અંદર પણ સ્કૂલના બાળકો પ્રવાસો ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ લેતા હોય છે. અને તેની અંદર એક વાહનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે, બેટરી વાહનની. તેની અંદર પણ શિક્ષકો બાળકોને લઈને આવતા હોય અને સંપૂર્ણ જે પ્રદ્યુમન પાર્કનો વિસ્તાર છે તેના દર્શન કરાવતા હોય છે. તેવી જ રીતે હવે રાજકોટની અંદર સફારીની જે સુવિધા છે તે ઊભી થવાની છે અને સફારીની અંદર કઈ રીતે કેટલા લોકો અંદર જઈ શકશે, આ તે તમામ માહિતગાર આપણા અધિકારીએ કરાવી છે. આ ઉપરાંત જે કહેવાય કે રાજકોટની અંદર સફારીની સવારી કેટલી મહત્ત્વની છે તેવું પણ લોકો કહી રહ્યા છે. અને સફારી હવે જૂનાગઢ અને સાસણ સુધી લોકોને ધક્કા નહીં ખાવા પડે અને રાજકોટની અંદર સાસણ જેવો અહેસાસ લોકોને થશે, એ વાત નક્કી છે. સફારીમાં અનેક આવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, જેમાં લોકોને આયુર્વેદિક રીતે કેમ ઉપયોગી બને તેની પણ ગાઈડ કરવામાં આવશે. તો આ સફારીમાં અનેક આવા વૃક્ષો પણ છે જે પ્રાણીઓને પણ હવામાન અનુકૂળ રૂપ આપશે, જેમાં શિયાળો, ઉનાળો, ચોમાસું આ દરેક બાબતનું ધ્યાન રાખી અને વાવેતર કરવામાં આવ્યું છે. તો કેટલાક વૃક્ષો કુદરતી રીતે પણ ત્યાં છે. પ્રથમ પગથિયું જે સફારીનું છે તે કઈ રીતે શરૂ થઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં જેમ જૂનાગઢ સાસણગીરને લઈને લોકોની ઉત્સુકતા હોય છે કે સાસણ ફરવા જવું છે, તેવી ઉત્સુકતા ભવિષ્યની અંદર ક્યાંક રાજકોટમાં પણ થશે. કઈ રીતે સાસણગીરની જેમ રાજકોટમાં પણ સફારી બની રહી છે તેને લઈને આપણે અધિકારી છે હિરપરા સાહેબ, તેમની સાથે આખી ચર્ચા કરીશું. સાહેબની સાથે વાત કરશું. સાહેબ, શું કહેશો, અત્યારે જે સફારીની શરૂઆત છે, કોર્પોરેશનની અંદરમાં આ સફારી ચાલવાની છે, આ કેટલા વિસ્તારમાં જગ્યા ફેલાયેલી છે? મેઇન વસ્તુ તો એ મહત્ત્વની છે, કેમ કે ટૂંકી જગ્યાની અંદર તો ક્યારેય સફારી બનતી નથી, મોટી જગ્યા હશે. કેટલા વીઘા જમીન છે, અત્યારે શું કામગીરી ચાલી રહી છે? રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આ પ્રદ્યુમન પાર્કનો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નીતિ નિયમો મુજબ આધુનિક ઢબે વિકાસ કરી વન્ય પ્રાણી વિનિમય હેઠળ દર વર્ષે અન્ય ઝૂ પાસેથી પ્રાણી પક્ષીઓ મેળવી અને ઝૂનો વિકાસ કરવામાં આવી રહેલો છે. હાલ રાજકોટ ઝૂ જે છે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નોર્મ્સ મુજબ શરૂઆતમાં આપણું રાજકોટ ઝૂ હતું એ મિની કેટેગરીમાં હતું. ત્યાર પછી જે હતું મિની કેટેગરીમાંથી સ્મોલ કેટેગરીમાં આવ્યું
અત્યારે આપણે મીડિયમ કેટેગરીમાં ઝૂમાં છીએ અને સૌથી હોય છે એ લાર્જ કેટેગરી ઝૂ હોય છે. એટલે રાજકોટ ઝૂની અત્યારે ગણતરી જે છે એ મીડિયમ કેટેગરી ઝૂમાં છે અને એનું ક્લાસિફિકેશન છે એ પ્રાણીઓની સંખ્યા, એન્ડેન્જર્ડ પ્રાણીઓની સંખ્યા, વિઝિટરોની સંખ્યા અને જે ઝૂનો જે ટોટલ એરિયા જે છે એને ધ્યાનમાં રાખીને કરવામાં આવતો હોય છે. એટલે અત્યારે મીડિયમ કેટેગરી ઝૂ છે. પણ અત્યારે તાજેતરમાં જ ચાલુ વર્ષે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઝૂની પાછળના વિસ્તારની અંદર જ 33 હેક્ટર જગ્યાની અંદર લાયન સફારી પાર્ક બનાવવા માટેનો એક પ્રોજેક્ટ હતો. એ પ્રોજેક્ટ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીમાં ડિટેલ DPR સાથે લેઆઉટ પ્લાન સાથે મોકલવામાં આવેલ હતો. રાજકોટ ઝૂ ખાતે આમ તો એશિયાટિક લાયન માટે જે બ્રીડિંગ સેન્ટર છે એ ખૂબ જ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. અત્યાર સુધી 50થી પણ વધારે સિંહ બાળનો રાજકોટ ઝૂ ખાતે જન્મ થઈ ગયેલો છે અને અન્ય ઝૂને વન્યપ્રાણી વિનિમય હેઠળ ઝૂ સિંહને આપવામાં આવેલા છે. એટલે આપણે રાજકોટ ઝૂ ખાતે એશિયાટિક લાયન ખૂબ જ સફળતાપૂર્વક એનું બ્રીડિંગ થઈ રહ્યું છે અને આનું વાતાવરણ પણ રાજકોટની જે આપણું ઝૂ છે પ્રાણી સંગ્રહાલય એ માફક આવી ગયેલું છે. એટલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પાછળના વિસ્તાર જે છે 33 હેક્ટર જગ્યા ઓલરેડી આપણી પાસે હતી જ. એટલે કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવેલું કે આ જે જગ્યા છે એ જગ્યા પણ ઝૂને જે લેન્ડસ્કેપિંગ છે એને સુસંગત જ છે. પ્રાણીઓની જે એશિયાટિક લાયન જે છે ગીરમાં એવી રીતે જે એનો જે લેન્ડસ્કેપિંગ વિસ્તાર છે એનું જે હેબિટાટ છે એની હેબિટાટને સુસંગત આ વિસ્તાર છે. તેથી આ વિસ્તારને સફારી પાર્ક ડેવલપ કરવા માટેનું નક્કી કરવામાં આવેલું અને એને ધ્યાનમાં રાખી અને એને પ્રપોઝલ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીમાં મોકલવામાં આવેલું 6 મહિના પહેલાં. અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા આ જે પ્રપોઝલ છે એની એક સ્પેશિયલ એક્સપર્ટ ઝૂ કમિટી હોય છે. એ કમિટીની અંદર ફર્સ્ટ વીક ઓફ નવેમ્બર 2023ની અંદર જ આ કમિટીએ એનું સ્ક્રુટી કરવામાં આવેલું અને ડિટેલથી એનો અભ્યાસ કરવામાં આવેલો અને એ અભ્યાસ કર્યા પછી કમિટીએ મંજૂરી આપી અને કમિટીએ મંજૂરી આપ્યા પછી એ ભારત સરકારની અંદર મોકલવામાં આવેલી હતી આખી પ્રપોઝલને અને ભારત સરકાર દ્વારા જ તાજેતરમાં એને મંજૂરી આપી અને પ્રોજેક્ટને આગળ વધવા માટે મંજૂરી આપવામાં આવેલું છે. લાયન સફારી પાર્કની વાત કરું તો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નોર્મ્સ મુજબ એના એક ક્રાઇટેરિયા હોય છે લાયન અને ટાઈગર માટે કે મિનિમમ સ્પેસ કેટલી જોઈએ, જગ્યા કેટલી જોઈએ વિસ્તાર. તો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નોર્મ્સ મુજબ 20 હેક્ટર મિનિમમ જગ્યા લાયન સફારી પાર્ક માટે જોઈ છે. પણ આપણી પાસે એનાથી પણ વધારે હતી, 33 હેક્ટર જગ્યા છે. એટલે ખૂબ જ સરસ મજાની કુદરતી રીતે લાયન સફારી પાર્ક થશે. અને તે પછીની વાત કરું તો લાયન સફારી પાર્કમાં શું શું હોઈ શકે તો અત્યારે તમે જોશો તો મોટાભાગનું આપણું જે છે જંગલ સ્વરૂપે આ વિસ્તાર આપણે ઓલરેડી છે અને વધારે ડેન્સ થાય તે માટેનું પણ અટાણે એને હેબિટાટને ધ્યાનમાં રાખીને સુસંગત પ્લાન્ટેશન થાય એ પ્રકારની અટાણે કાર્યવાહી ચાલુ છે. ખાસ તો એ જ ચર્ચા છે આ સફારી પાર્ક બને છે તેની અંદર પ્રાણીઓને લગતા અને એને અનુકૂળ આવતા કઈ પ્રકારના એવા વૃક્ષો છે જેનું અહીંયા પહેલાંથી જ વાવેતર છે અને કુદરતી રીતે અહીંયા ઘણી જગ્યાએ ઘણા બધા વૃક્ષો જોવા મળે છે અને નવા વૃક્ષોનું પણ વાવેતર કરો છો. કઈ પ્રકારના એવા વૃક્ષો હોય છે કે જેથી કરીને પ્રાણીઓને તેને કોઈ નુકસાન ના થાય, તેને એની અંદરથી કંઈક નવા પ્રોટીન મળતા હોય છે? જનરલી આપણે ગીરની વાત કરું તો જ્યાં સિંહ અત્યારે કુદરતી રીતે વિહરતા હોય છે તે ગીરના જંગલમાં જે વૃક્ષોની વાત કરું તો એવા જ વૃક્ષો અહીંયા અત્યારે ઓલરેડી છે અને વધારે થાય એ માટેનું પ્લાન્ટેશન થઈ રહ્યું છે. જેમાં થોરની સ્પીસીસ ઘણી બધી હોય છે, બાવળ હોય છે, બોરડી હોય છે, સાગ હોય છે, પછી ઘણા બધા બીજા વૃક્ષો હોય છે, છાયાદાર વૃક્ષો હોય કે તેમાં લીમડા છે, પીપળા છે, વડલા છે. આ ઉપરાંત જુદી જુદી પ્રકારના જે કાંઈ આપણે સીસમ, સાગ, સિરસ છે, સરગવો છે, આ જુદા જુદા પ્રકારના જે હેબિટાટને ધ્યાનમાં રાખીને વૃક્ષો વાવવામાં આવેલા છે. લાયન સફારી પાર્કની અત્યારે વાત કરું તો ચાલુ વર્ષનું અમારું આયોજન એવું છે કે એમાં 2 પ્રકારની ફેન્સિંગ હોય છે. એક તો જે એના નોર્મ્સ મુજબ બ્રિક મેશનરીની દિવાલ હશે, જે દિવાલ 2.75 મીટર હાઇટની હશે. એના પછી એ પાર્કના સમગ્ર પાર્કનું સુરક્ષાને ધ્યાનમાં રાખી અને બાઉન્ડ્રીની બાજુમાં જ એક ઇન્સ્પેક્શન રોડ અમે ડેવલપ કરીશું અને રોડની બાજુમાં જ સિંહ જે છે સિંહની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પ્રાણીઓ ક્યારેય પણ સ્કેપ ન થઈ શકે, બહારના પ્રાણીઓ અંદર ના આવે, અંદરના પ્રાણીઓ બહાર ના જાય એ માટે 5 મીટર હાઇટની ચેનલિંગ ફેન્સિંગની દિવાલ આવશે.
આ ઉપરાંત સફારી પાર્કની અંદર પ્રાણીઓ માટે ખાસ પ્રકારનું એક નાઇટ શેલ્ટર બનાવવામાં આવતું હોય છે, જ્યાં ખોરાક, પાણી અને પ્રાણીઓને રાખી શકાય એના હેલ્થને ધ્યાનમાં રાખીને સુવિધા ઉપલબ્ધ કરવા માટેની વ્યવસ્થા હોય છે. પ્રાઇમરી ટ્રીટમેન્ટ અને મેડિસિન રૂમ ને બધા પ્રાણીઓનું ઘર અને એને પ્રાથમિક એની જે કાંઈ તપાસ કરવા માટેના તમામ સગવડતા ઊભી કરવામાં આવતી હોય છે. જનરલી ઝૂની અંદર એવું હોય છે કે પ્રાણીઓ જે છે એ વિશાળ પિંજરાની અંદર હોય છે અને મુલાકાતીઓ મુક્ત રીતે ફરતા હોય છે. જ્યારે સફારી પાર્કની અંદર પ્રાણીઓ મુક્ત રીતે ફરતા હોય છે અને મુલાકાતીઓ એક ખાસ પ્રકારના વાહનની અંદર બેસી અને ફ્રી રેન્જિંગની અંદર સિંહને જોતા હોય છે. એટલા માટે જે ખુલ્લામાં સિંહ વિહરતા હોય એટલે એ ઘણી વખત અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ રૂટ ઉપર જતા હોય છે. એટલે મુલાકાતીઓ 100% પ્રાણીઓને જોઈ શકે તે માટે સફારી પાર્કની અંદર જુદી જુદી ઇન્ટરનલ રોડની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. અને મુલાકાતીઓ માટે આજે નેચરલ જગ્યા થશે તો જુદા જુદા ઘણા બધા પક્ષીઓ પણ આવશે, કુદરતી રીતે રહેઠાણ થશે. એટલે મુલાકાતીઓ બર્ડ વોચિંગ કરી શકે તે માટે વોચ ટાવરની પણ વ્યવસ્થા કરવામાં આવશે. અને આ ઉપરાંત મુલાકાતીઓને ખાસ અલગ અલગ બીજી થીમ પણ બતાવવામાં આવશે, જેવી રીતે કે આયુર્વેદિક પ્લોટ જે છે, ઘણી વખત આપણને ખબર હોય છે કે આયુર્વેદિક ફ્રૂટ આપણે ખાતા હોય છે કે આંબળા, બેહડા, અરડે, પણ આપણને એના વૃક્ષો કેવા હોય ઘણી વખત ખબર નથી હોતી. એટલે અમારો આઈડિયા એવો છે કે મુલાકાતીઓ આ વિસ્તારની અંદર પ્રવેશ કરે ત્યારે એને થોડુંક આયુર્વેદિક વૃક્ષોનું પણ જ્ઞાન થાય, એની ઉપયોગિતાનું જ્ઞાન થાય. ઘણા બધા માની લો કે ઘણી વખત એવા જુદા જુદા કેક્ટસ હોય છે કે કેક્ટસ પણ બહુ ક્યારેક રેર કેસની અંદર જોવા મળતા હોય છે. એટલે કેક્ટસ પ્લોટ પણ એને અમે બતાવી શકીશું. રામવનની અંદર જેવું જે એક લેક છે એવું પણ લેક અમે આર્ટિફિશિયલ તળાવ પણ બનાવવાનો અમારો પ્લાનિંગ છે. ઘણી વખત મુલાકાતીઓ જે છે પક્ષીઓના માળા જે છે એ માળા જોઈ શકે. ઘણી વખત સુગરીનો માળો જે છે એ આપણે ટીવીના માધ્યમથી આમ જોતા હોય છે, તો ઘણી વખત કુદરતી રીતે પણ અહીંયા જોવા મળી જતા હોય છે. એટલે આવા ઘણા બધા નાના મોટા આકર્ષક મુલાકાતીઓ જોઈ શકે અને કુદરતની નજીકમાં જઈ શકે. કુદરતનું કેવી રીતનું બેલેન્સ હોય છે, આપણી કુદરતી સંપત્તિ કેવી રીતે હોય છે અને એની ઉપયોગિતા શું હોય છે એનો આપણે ખાસ બતાવવાનો પ્રયત્ન કરીશું. આ ઉપરાંત જે એન્ટ્રન્સ પ્લાઝા છે ત્યાં મુલાકાતીઓ માટે આપણે ખાસ એને પાર્કિંગની વ્યવસ્થા હશે. મુલાકાતીઓ માટેની જુદી જુદી એમ્યુનિટીઝ, જેમાં કહી શકાય કે ટિકિટ બુકિંગની વ્યવસ્થા હશે, ચિલ્ડ્રન પ્લે એરિયા હશે, લોન એન્ડ ગાર્ડન હશે, રેસ્ટિંગ શેડ હશે, મુલાકાતીઓ માટે ખાસ ફૂડ કોર્ટની પણ વ્યવસ્થા હશે. આ તમામ પ્રકારની વ્યવસ્થાનું લાયન સફારી પાર્કની અંદર કવર કરવામાં આવેલું છે. મોટી વાત તો એ છે કે તમે વાત કરી કે એની અંદર આયુર્વેદિકને લઈને ચર્ચાઓ કરવામાં આવશે, તેને સમજાવવામાં આવશે. અહીંયા એવા કોઈ ગાઈડ રાખવામાં આવશે જેથી કરીને મુલાકાતીઓ જે આવે છે તેને ગાઈડ કરી શકે, દરેક વસ્તુથી પરિચિત હોય ગાઈડ, તે પ્રવાસીઓને તેને સમજાવી શકે તે રીતના કઈ રીતના સગવડતા? જનરલી જ્યારે મુલાકાતીઓ લાયન સફારી પાર્કની અંદર મુલાકાતે આવતા હોય છે ત્યારે બસની અંદર બેસી અને એને સફાર કરવામાં આવતું હોય છે. એટલે મોટાભાગના ઘણા બધા સફારી પાર્કની અમે મુલાકાત લીધેલી છે. એમાં અમને એવું પણ જોવા મળેલું છે કે ખાસ પ્રકારના ટ્રેન થયેલા ગાઈડ હોય છે. એ ગાઈડ જે છે એ જુદા જુદા સફારી પાર્કમાં જુદા પક્ષીઓ, નાના મોટા બીજા પ્રાણીઓ જે છે, વનસ્પતિ છે, ઝાડ છે, આ તમામ માહિતીથી ટ્રેન થયેલા હોય છે. એટલે આવા ગાઈડ દ્વારા એક એક બસની અંદર ગાઈડની પણ વ્યવસ્થા રાખવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આયોજન કરેલું છે, જેથી મુલાકાતીઓ એ માહિતીથી સભર થાય. મોટી વાત છે કે રાજકોટની અંદર એક આવડું મોટું સ્થળ જે સફારી બનવા જઈ રહ્યું છે. જૂનાગઢ તો નેચરલી છે, કેમ કે ત્યાં તો પ્રાણીઓનો વસવાટ સદીઓથી વયો આવે છે. હવે આ પ્રાણીઓ અહીંયા આવશે અને તમે કીધું એમ કે ખુલ્લામાં ફરશે. અહીંયા રાજકોટની અંદર ઝૂની અંદર અમુક રીતે મર્યાદિત રાખવામાં આવતા હોય છે જેથી કરીને માનવ જાતિને કોઈ હાનિ ના પહોંચે, પણ અહીંયા ખુલ્લામાં મૂકવામાં આવશે અને માનવને અંદર પાંજરામાં પૂરીને ફેરવવામાં આવશે. લોકો શું કહી રહ્યા છે? તમે ક્યાંક લોકોને પણ મળતા હશો, વાતચીતો થતી હશે, મોટા અધિકારીઓ સાથે કે કોઈ નેતાઓ સાથે મિટિંગ પણ થતી હશે, તેની અંદર કેવા પ્રત્યુત્તર મળે છે? જનરલી જૂનો જે આપણે વિકાસની વાત કરું તો દર વર્ષે અમારે મુલાકાતીઓ જે છે એ રાજકોટ કોઈ ટુરિસ્ટ પ્લેસ નથી. એટલે રાજકોટ ખાતે જે પધારતા મુલાકાતીઓ હોય છે એ મોટાભાગના આપણા લોકલ હોય છે. અને મુલાકાતીઓ સાથે ઇન્ટરેક્શન થતાં ગમે ને અમને રેન્ડમલી અમે પૂછીએ કે તમે કેટલી વખત આવ્યા છો, તો મુલાકાતીઓ તરફથી મોટાભાગને અમને એવો આન્સર મળે છે કે અમે વર્ષની અંદર 2 થી 3 વખત અહીંયા પાર્કની મુલાકાત લઈએ છીએ.
એટલે એનો પછી અમે રિવ્યૂ લઈએ કે શા માટે તમે બેથી, એટલે કે અમે રાજકોટ ઝૂની એક ખાસિયત જોઈએ છીએ કે દર 4-5 મહિને કે 6 મહિને આવીએ છીએ તો કાંઈક ને કાંઈક અપડેટ અમને જોવા મળે છે, કાંઈક ને કાંઈક નવું જોવા મળે છે. એટલે પાર્કની મુલાકાત લેવા માટેનું કારણ એ છે કે રાજકોટ ઝૂમાં કંઈક ને કંઈક નવા પ્રાણીઓ હોય છે, લેન્ડસ્કેપિંગ ડેવલપ કરતા હોય છે, બીજું ઘણું બધું જોવા મળતું હોય છે. અને આપણી જે ખાસ છે આપણી રાજકોટ ઝૂની, તો એક જે અમે ખાસ એના ઉપર ફોકસ કરેલું છે સ્વચ્છતા ઉપર. ઝૂમાં જેટલું કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક ફ્રી ઝોન છે, એટલે મુલાકાતીઓ અહીંયા ખૂબ જ કોરોના એટલો ગંભીરતા હતો અને કોરોના જ્યારે મુક્ત થઈ અને મુલાકાતીઓ માટે પ્રવેશ આપવામાં આવ્યો ત્યારે કોઈ પણ જાતના ડર વગર ખૂબ જ વિશાળ એરિયા જે છે, એટલે એક સરસ તંદુરસ્ત વાતાવરણની અંદર મુલાકાતીઓ ખાસ પ્રકારના જોવા માટે આવતા હોય છે. અને એક જે કુદરત જે છે, કુદરતનું જે સાનિધ્ય છે એ માણવા માટે મુલાકાતીઓ ખૂબ જ ઉત્સુક હોય છે. એક આખરી વાત કે આ સફારીની અંદર લોકો માત્ર રાજકોટ નહીં પરંતુ અનેક રાજ્યોમાંથી વિદેશો પ્રવાસીઓ અહીંયા આવવાના છે. લોકો માટે એવો કયો સંદેશો આપશો? આવનારા દિવસોમાં સફારી શું હશે અને લોકોએ અહીંયા આવીને ક્યાંથી કેવી રીતે આવવું, રાજકોટ સિટીમાં પ્રવેશ કરે એટલે અહીંયા કેવી રીતે પહોંચવું, અને સફારીનું મુખ્ય સ્થળ એવું કયું છે કે જેને લઈને લોકો આકર્ષાય અને પ્રવાસીઓ માટે એવો સંદેશો શું છે? લાયન તો બધા જોતા જ હોય છે, પણ આ સ્થળ એવું કયું છે કે એને લઈને લોકોએ અહીંયા બીજી મુલાકાત પણ ફરજિયાત લેવી પડે? એક જે આ સફારી અને ઝૂ બંને બિલકુલ એડજોઇનિંગ છે, એટલે મારી દ્રષ્ટિએ આ એક વન ડે કેમ્પ આરામથી થઈ શકશે. મુલાકાતીઓ એક દિવસ માટે ઝૂ અને સફારી બંને માટે એક દિવસ એના માટે સ્પેર કરવો હોય તો આરામથી થઈ શકશે. અને આમ જોઈએ તો બીજા રાજ્યના મુલાકાતીઓની વાત કરું તો હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ આ વિસ્તારની અંદર જ આવી ગયેલું છે. અને આપણું ઝૂ જે છે એ બિલકુલ અમદાવાદ જુનાગઢ બાયપાસને રોડ ટચ છે, એટલે મુલાકાતીઓને અહીંયા સુધી પહોંચવા માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે. અને આમ જોઈએ તો અત્યારે રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર અને અલગ અલગ બીજી આજુબાજુની તાલુકા જે છે એના સ્કૂલના બાળકો દિવસે ને દિવસે ખૂબ ને ખૂબ વધતા જાય છે. એટલે અને આમ જોઈએ તો પબ્લિસિટીની વાત કરું તો આપણું ઝૂ જે છે એ અલગ અલગ પ્રિન્ટ મીડિયા અને પ્રેસ મીડિયાના માધ્યમથી લગભગ મહિનામાં 2-3 વખત હાઇલાઇટ થતું હોય છે. એટલે રાજકોટ ઝૂની હું વાત કરું તો ખૂબ જ હાઇલાઇટ થયેલું છે અને લોકો ખૂબ જ પસંદ કરે છે. એટલે મારી દ્રષ્ટિએ જે આ લાયન સફારી પાર્ક જે છે પ્રોજેક્ટ છે એ ખૂબ જ સફળ થાય એવી અમને ખૂબ જ આશા છે. અબતક મીડિયાના દર્શકોને શું કહેશો? અબતક મીડિયાના દર્શક મિત્રોને અમે એવો સંદેશો આપીશું કે અમે પૂરી કોશિશ કરીશું કે રાજકોટ અને રાજકોટની આજુબાજુ શહેરના અને આજુબાજુના વિસ્તારના પબ્લિકોને એક નવું નજરાણું અમે તાત્કાલિક સમય મર્યાદાની અંદર આપી શકીએ તે માટેના અમે અમારા ખૂબ જ ઝડપથી અમે પ્રયત્ન કરીશું. અને લોકોની સુખાકારી માટે અને એક વધારે એક આકર્ષણનું કેન્દ્ર મુલાકાતીઓ માટે બની રહે તે માટેના અમારા પૂરતા પ્રયત્નો રહેશે. આભાર હિરપરા સાહેબ. અત્યારે જે હિરપરા સાહેબે ચર્ચા કરી છે, આશરે 200 વીઘા જેટલી જમીનની અંદર જે અહીંયા સફારી બની રહ્યું છે તેને લઈને મોટી વાત કરી છે. અંદર કઈ કઈ પ્રકારની સુવિધાઓ આવશે, મુખ્ય વસ્તુ તો એ છે પ્રવાસીઓ માટે કે અંદર કઈ કઈ પ્રકારની વસ્તુ જોવા મળશે, અને ખાસ કરીને આયુર્વેદિક, એના આ ઉપરાંત અંદર વૃક્ષો કઈ પ્રકારના છે, પ્રાણીઓ કઈ પ્રકારના છે, તે તમામ બાબતને લઈને ગાઈડ કરવા માટે થઈને અહીંયા એક ગાઈડ પણ મૂકવામાં આવશે. તે બસની અંદર સતત જે મુસાફરો છે અને પ્રવાસીઓ છે તેની સાથે રહેશે અને તમામ પ્રકારની ગાઈડલાઇન્સ છે તે પ્રવાસીઓને આપશે. સૌથી વધુ એક મહત્ત્વની વાત કે જૂનાગઢ બાદ સાસણગીર જેવો માહોલ રાજકોટમાં ઊભો થઈ રહ્યો છે તેવી માહિતી આજે આખા દિવસની જે સફર હતી તેની અંદર અધિકારીએ આપણી સાથે રહી અને સંપૂર્ણ સફારી આખી બતાવી છે. તેની અંદર કઈ કઈ પ્રકારની કામગીરી અત્યારે થઈ રહી છે, નેચરલી કેટલું છે, નેચરલી વૃક્ષો કેટલા છે, તે તમામ બાબતની જાણકારી અબતક મીડિયાને આપવામાં આવી છે. કેમેરામેન નિશિત સાથે ચેતન ઠકરાર, અબતક ન્યૂઝ, રાજકોટ.